બધા કળિયુગના લક્ષણ જુઓ. કળિયુગની ઉત્તમતા છે. આપણે એમ થાય ઓલી ઉત્તમતા કળિયુગમાં કઈ હોય? એ તો યુગ જ દુષ્ટ જ, એમાં બધા દુષ્ટ કામો જ થાય. ત્યારે જે કહ્યું કે બધા યુગ કરતા કળિયુગમાં કેશવ કીર્તન, ઠાકોરજીની ભક્તિને ઠાકોરજીનું નામ સ્મરણ એ જ શ્રેષ્ઠ છે. એમાં તમારે કાંઈ કરવાનું જ નથી. એકલા બેઠા છો, મન લાગતું નથી, ઘરમાં કોઈ છે નહીં, બધા પોતપોતાનામાં મસ્ત છે, તમારી યાર વાત કરવામાં કોઈને રસ નથી. ઉંમર થાય ને પછી માણસ વધારાનું થઈ જાય. પણ કેમ વધારાનું? એ સારું છે. તમને એકલા પાડે તો તમને ઠાકોરજી યાદ આવે, તમને એની લીલા યાદ આવે, તમને એમ થાય કે ના કાલે કાંઈક અટકીમાં સામગ્રી કરું. હવે તમે બહુ તમારા કુટુંબથી એટેચ છો, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર, મારી પૌત્રી, તમે એમાંથી બહાર નહીં નીકળો, એટેચ તમારા કુટુંબથી જ રહેશો. તો કળિયુગમાં કેશવ કીર્તન કૃપા કરે ને વલ્લભ, એ તો જ થાય પાછું, નહીતર ગુણાનું આદય ન થાય, કીર્તન ન થાય.